બ્રેકિંગ ઇલેક્શન ન્યૂઝ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર નગરપાલિકા ચૂંટણીમાં ખરાખરીનો ખેલ। ડાકોર નગરપાલિકામાં અપક્ષોની ટાઈ। ભાજપની 14 સીટો। જ્યારે અપક્ષ 14 સીટો સાથે મેદાન મારી ગયું છે ને કોંગ્રેસનો સફાયો થવા પામ્યો હતો, એક પણ સીટ ના આવી। કુલ વોર્ડ 7, કુલ બેઠક 28। વોર્ડ નંબર 1 ભાજપ 0 અપક્ષ 4 સીટોથી જીત। વોર્ડ નંબર 2 ભાજપ 0 અપક્ષ ઋણ 4 જીત। વોર્ડ નંબર 3 ભાજપ પેનલની જીત 4 સીટોથી। જ્યારે અપક્ષને એક પણ સીટ મળી નથી। વોર્ડ નંબર 4 ભાજપ 1 સીટથી જીત, અપક્ષ 3 સીટથી જીત। વોર્ડ નંબર 5 ભાજપ 1 સીટથી જીત, અપક્ષ 3 સીટથી જીત। વોર્ડ નંબર 6 ભાજપ પેનલની જીત 4 સીટથી, અપક્ષ ને એક પણ સીટ મળી નથી। વોર્ડ નંબર 7 ભાજપ પેનલની જીત 4, અપક્ષને એક પણ સીટ મળી નથી। બાઇટ પ્રજ્ઞેશ પંડ્યા પ્રભારી તથા વિમલ ઉપાધ્યાય। રિપોર્ટ બાય હેમંત ભટ્ટ। પાછલા 31 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીમાં આજે ડાકોર શહેરની અંદર 28માંથી 14 સીટો ઉપર જ્વલંત વિજય મેળવ્યો છે। એ પ્રજાએ ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્રભાઈ મોદી સાહેબનો વિકાસ, ભૂપેન્દ્રભાઈ પાટીલ સરકારનું જે વિઝન છે ડાકોર શહેરને અદ્યતન બનાવવાનું ને વિકાસની માર્ગ ઉપર લઈ જવાનું, એની ઉપર ડાકોરની પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે। તે બદલ હું ડાકોરની જનતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવનારા સમયમાં ડાકોરમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે એ ચોક્કસ છે।